હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે સોફ્ટવેર ડોક્યુમેન્ટેશન. કોને કહેવાય સોફ્ટવેર ડોક્યુમેન્ટેશન? તો ચલો જોઈએ. When various kind of software products are developed, they not only to be executable files and source code are developed, but also various kind of documents such as a user manual, software requirement specification એટલે કે SRS, document design, એવું બધું પણ આપણે કમ્પ્લીટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે શું કહેવા માગે છે તો કે જ્યારે આપણે સોફ્ટવેર કે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીએ ત્યારે ખાલી એક્ઝિક્યુટેબલ ફાઇલ એટલે કે રન ફાઇલ અને સોફ્ટવેરનો કોડ જ તૈયાર કરીએ એવું નથી. આપણે ડોક્યુમેન્ટેશન પણ તૈયાર કરવું પડે છે. ગુડ ડોક્યુમેન્ટ્સ એન્હાન્સ ધ અન્ડરસ્ટેબિલિટી એન્ડ મેન્ટેનેબિલિટી ઓફ ધ સોફ્ટવેર પ્રોડક્ટ. સારા ડોક્યુમેન્ટેશન કોને કહેવાય કે જે રીડ કર્યા પછી કોઈ પણ યુઝર હોય એ અન્ડરસ્ટેન્ડ ઇઝીલી થઈ શકે અને મેન્ટેનન્સ એટલે કે મેન્ટેનેબિલિટી એમાં કાંઈ મારે ચેન્જીસ કરવો હોય તો પણ થઈ શકે. ડોક્યુમેન્ટ હેલ્પ્સ ધ યુઝર ટુ ઇફેક્ટિવલી યુઝિંગ ધ સિસ્ટમ. જે મારી સિસ્ટમ હશે એને ઇફેક્ટિવલી યુઝ થઈ શકશે. ગુડ ડોક્યુમેન્ટ હેલ્પ ઇન ઇફેક્ટિવલી હેન્ડલિંગ ધ મેન પાવર. એના મેન પાવર એટલે કે ડોક્યુમેન્ટેશન હશે તો હું કોઈ પણ સોફ્ટવેરને કોઈ પણ મારા પ્રોગ્રામને ઇઝીલી હું મેન્ટેન કરી શકીશ, ઇઝીલી હું અન્ડરસ્ટેન્ડ કરી શકીશ. કોઈ પણ મેન હશે એને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશે. બે પ્રકારના ડોક્યુમેન્ટેશન આવે છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલ ડોક્યુમેન્ટેશન કોને કહેવાય? ઇન્ટરનલ documentation which focuses on the information that is used to determine the software code is known as a internal documentation. સોફ્ટવેર કોડ એટલે કે કોડિંગ ઉપર ડોક્યુમેન્ટેશન થાય કે કેવી રીતે કોડ થાય તો એને શું કહેવાય? ઇન્ટરનલ ડોક્યુમેન્ટેશન. ઇટ ડિસ્ક્રાઇબ ધ ડેટા સ્ટ્રક્ચર, અલ્ગોરિધમ, કંટ્રોલ ફ્લો એન્ડ પ્રોગ્રામ. એટલે હેડર કમેન્ટને ઇન્ક્લુડ કરે છે, બ્લોકને ઇન્ક્લુડ કરે છે અને મારા વેરિયેબલ્સને પણ ઇન્ટરનલ ડોક્યુમેન્ટેશન ઇન્ક્લુડ કરે છે. શું એમાં મેઇન વસ્તુ ધ્યાન રાખવાની જોઈએ તો કે ઇન્ટરનલ ડોક્યુમેન્ટેશન શુડ એક્સપ્લેન હાઉ ઇચ કોડ સેક્શન રિલેટ્સ ટુ યુઝર રિક્વાયરમેન્ટ્સ ઇન ધ સોફ્ટવેર. કેવી રીતે મારા બધા રિક્વાયરમેન્ટ છે એ સોફ્ટવેરને મને લાગુ પડે. એમાં મેઇન 4 પોઈન્ટ એમાં આપેલા છે. નેમ, ટાઈપ એન્ડ પર્પસ ઓફ ઇચ વેરિયેબલ એન્ડ ડેટા સ્ટ્રક્ચર યુઝડ ઇન કોડ. આપણે જે કોડમાં આપણે વેરિયેબલનો યુઝ કરી, ટાઈપનો યુઝ કરી, પર્પસ એનો મારે નક્કી કરવો પડે. એમને હું બનાવી નાખું તો એ ન ચાલે. બ્રીફ ડિસ્ક્રિપ્શન ઓફ અલ્ગોરિધમ, લોજિક એન્ડ એરર હેન્ડલિંગ ટેકનિક. મને ડિસ્ક્રિપ્શન પણ હોવું જોઈએ. એરર હેન્ડલિંગ, મારે પ્રોગ્રામમાં એરર આવી તો એનું પણ, અલ્ગોરિધમનું પણ. ઇન્ફોર્મેશન અબાઉટ ધ રિક્વાયર્ડ ઇનપુટ એન્ડ એક્સપેક્ટેડ આઉટપુટ ઓફ ધ પ્રોગ્રામ. મને એની પણ ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે હું આ ઇનપુટ આપીશ અને મારું આઉટપુટ આ રહેશે. ઇન્ફોર્મેશન ઓન ધ અપગ્રેડિંગ ઇન ધ પ્રોગ્રામ. ઇન્ફોર્મેશન મારે અપગ્રેડિંગ એટલે મારો સોફ્ટવેર અપગ્રેડ કરવો હોય, જે બની ગયો એના પછી મારે અપગ્રેડ કરવો હોય તો એની પણ ઇન્ફોર્મેશન મારે ઇન્ટરનલ ડોક્યુમેન્ટેશનમાં હોવી જોઈએ. નેક્સ્ટ આવે છે એક્સટર્નલ documentation which focuses on general description of the software code and it is not concerned with the details. It's known as a external documentation. External documentation કોને કહેવાય કે જે જનરલ ડિસ્ક્રિપ્શન સાથે કનેક્ટ કરતું હોય, ફોકસ હોય, પણ એનું કોડ સાથે કાંઈ લેવા દેવા હોય નહીં. પેલું જે હતું ઇન્ટરનલ, એ ખાલી કોડિંગનું જ ધ્યાન રાખે. એક્સટર્નલ છે એ કયું ધ્યાન રાખે તો કોઈ બધું કોડિંગ સિવાયનું. ઇટ ઇન્ક્લુડ્સ information such as the function of code, name of the software developer, as return of the code, dependency of the code and program, and format of the output produced by the software. શું કહેવા માગે છે કે પ્રોગ્રામનું નામ શું છે, એમાં ક્યાં ઇનપુટ આવશે, ક્યાં આઉટપુટ આવશે, એમાં કયું ફોર્મેટ હશે, એવી બધી જનરલ માહિતીનું જે ડોક્યુમેન્ટેશન આપણે જે તૈયાર કરીએ એને શું કહેવાય? એક્સટર્નલ ડોક્યુમેન્ટેશન. જનરલી એક્સટર્નલ ડોક્યુમેન્ટેશન ડિસ્ક્રાઇબિંગ ધ ડિઝાઇન ઓફ ધ પ્રોગ્રામ. જે શું ડિસ્ક્રાઇબ કરે? ડિઝાઇન કરે, ડિસ્ક્રાઇબ. પહેલું જે હતું ઇન્ટરનલ એ શું કરે? કોડિંગ કરે. એક એ પોઈન્ટ મહત્ત્વનો છે. એક એના પછીનો પોઈન્ટ હતો નેક્સ્ટ એનો પોઈન્ટ, ઇટ ઇન્ક્લુડ્સ ધ ફોર્મ્યુલાસ, કન્ડિશન્સ એન્ડ રેફરન્સીસ ફ્રોમ વેર ધ ડોક્યુમેન્ટેશન ઇઝ ડિરાઇવ. શું કહેવા માગે છે કે તમે જ્યાંથી રેફરન્સીસ ડિરાઇવ કર્યું અથવા તો જેનો યુઝ કરી, જે પર્સનનો યુઝ કરીને તમે જે ડોક્યુમેન્ટેશન બનાવ્યું એની માહિતી પણ તમારે આમાં આપવાની. કન્ડિશન એટલે કે આપણી જે મેઇન કન્ડિશન આવે ટ્રુ એન્ડ ફોલ્સ વાળી ઘણી બધી જગ્યાએ એવું પણ આમાં ઇન્સર્ટ કરવાનું રહેશે. તો આ હતું ડોક્યુમેન્ટેશન, એના બે પાર્ટ, ઇન્ટરનલ ડોક્યુમેન્ટેશન અને એક્સટર્નલ. જો કાંઈ પણ ક્વેશ્ચન હોય
તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ.